તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે ફોરેનમાં ભૂરિયાઓ બ્રેડ, પીઝા અને બર્ગર ખાઈને 80, 90 કે 100 વર્ષ કઈ રીતના જીવે છે, જ્યારે આપણે એને અહીંયા જંક ફૂડ કહીએ છીએ અને ખાવાની ના પાડીએ છીએ? આપણે ઘરનું જ ખાવા છતાં ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દી બની રહ્યા છે. આ માટેના મેઇન 3 કારણો છે. સૌથી પહેલું કારણ છે આપણી ઇન્ડિયન કલ્ચર ડાયટ. આપણી જે ટિપિકલ ડાયટ છે, સવારે જાગીને ચા, ભાખરી યા ખમણ, ઢોકળા, ફાફડા, લોચો, ફરસાણ, બપોરે પાછું રોટલી અને દાળ ભાત, ઇવનિંગમાં પાછું સેમ સવારનો નાસ્તો, ચા, રોટલી, ચા, ગાંઠિયા, ફાફડા, ઢોકળા, લોચો વગેરે, અને સાંજે પાછું રોટલી યા તો દાળ ભાત. આ બધી વસ્તુમાં હાઈ કાર્બોહાઈડ્રેટ હોય છે. તો આમાં પ્રોટીન ક્યાં છે? તમારા બોડીને જેટલું પ્રોટીન જોઈએ છે એના કરતાં કદાચ અડધું જ પ્રોટીન મળે છે, જેના લીધે પેટ છે એ બહાર આવે છે. બીજી વસ્તુ છે ઓવર ઇટિંગ. વધારે પડતું ખાવું યા ખવડાવવું. આ બંને વસ્તુને આપણા કલ્ચરમાં પ્રેમ અને લાગણી સમજીએ છીએ કે બેટા એક રોટલી હજુ ખા, હજુ એક રોટલી ખાઈ લે ને કંઈ નહીં થઈ જાય. આના કારણે એનો ખોરાક છે એ વધારે ઓવર થાય છે અને એનો છે વજન છે વધે છે. વધારાનો પ્યાર વધારાનું વજન વધારે છે. ત્રીજી વસ્તુ છે કે આપણા ઘરમાં 50, 60 અને 70 વર્ષનો માણસ કે વૃદ્ધ છે એ જો ઘરકામ કરે છે યા કામ કરે છે યા કરાવે છે યા જોબ કરે છે, તો તમારી અને એની બેવની ઇજ્જત અને રિસ્પેક્ટ છે ઓછી થાય છે. જ્યારે ફોરેનમાં 60, 70, 80 વર્ષનો માણસ ચાલે છે, પોતાનું કામ છે જાતે કરે છે અને જરૂર હોય તો જોબ પણ કરે છે, એટલે કે એ એક્ટિવ રહે છે. જ્યારે આપણે અહીંયા એવું નથી. એક મશીન છે એને તમે 10-20 વર્ષ પછી બંધ રાખો, એક્ટિવ ના રાખો તો એ કોઈ દિવસ ચાલુ થતું નથી, અને આ એક સિરિયસ પ્રોબ્લેમ છે. આ સિવાય ફોરેન કન્ટ્રી, USA અને ઓસ્ટ્રેલિયા જેવા કન્ટ્રીમાં બાળપણથી સ્કૂલમાં સ્પોર્ટ્સ અને એક્ટિવિટી ઉપર ખાસ ફોકસ કરવામાં આવે છે, જેના લીધે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા ડેવલપ કન્ટ્રી છે એ મોટા ભાગના રમતો છે એમાં આગળ હોય છે. જ્યારે આપણે ઇન્ડિયામાં સ્કૂલમાં જો સ્પોર્ટ્સ પીરિયડ હોય ને તો એને ફ્રી પીરિયડ સમજવામાં આવે કે આરામ. જ્યારે એક છોકરો મોટો થાય એટલે ઓફિસ વર્ક ઉપર, ચેર ઉપર આવી જાય, એટલે ઓફિસ ચેર, બેડ, સોફો અને મોબાઈલ. નો એક્ટિવિટી, નો જીમ, નો માસ. આ સિવાય સૌથી મેઇન વસ્તુ આપણા કલ્ચરમાં બાળકોને આપણે કહીએ છીએ, આ કહાવત છે કે પઢોગે લિખોગે તો બનોગે નવાબ, અગર કૂદોગે ફિરોગે તો બનોગે ખરાબ. એનો મતલબ એવો છે કે તમે જો ખાલી તમે સારું એજ્યુકેશન લેશો, સારું ભણશો, તમે નવાબ બનશો, અને જો તમે રમશો, કૂદશો, દોડશો તો તમે ખરાબ બનશો. પણ આ વાત ખોટી છે. એજ્યુકેશનનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ સ્પોર્ટ્સ, એક્ટિવિટી અને તમારી ફિઝિકલ હેલ્થનું પણ એટલું જ મહત્વ છે. આ બધી વસ્તુ બાળપણથી લઈને એડલ્ટ એજ યા વૃદ્ધાવસ્થા સુધી જે કલ્ચર સાથે યા આ બધી વસ્તુ ડાયટ સાથે યા માન્યતા સાથે સંકળાયેલી છે, જેના લીધે ઇન્ડિયામાં સૌથી વધારે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મોટાપો, કબજિયાત, ગેસ, એસિડિટી યા હૃદય રોગના હુમલા આવવા યા સ્ટ્રોક આવવા એ સૌથી વધારે જોવા મળે છે, અને આ એક ગંભીર પ્રશ્ન છે. જો માહિતી સારી લાગી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું તો ભૂલતા નહીં. મારા પેજને ફોલો પણ કરી લેજો. આ સિવાયની વસ્તુ કોઈ માણસ એમ કહેશે કે ભાઈ ઇન્ડિયન કલ્ચર ડાયટ, આપણા પૂર્વજો યા આપણા પુરખો 80, 90, 100 વર્ષ જીવી ગયા અને આ જ ખાવાનું ખાઈને, તો તમે એક વાત સમજો, આ જ ખાવાનું ખાઈને જીવી ગયા. અમારા દાદા દાદી પણ જીવી ગયા. એનું મેઇન કારણ હતું એ ગામડે રહેતા, શુદ્ધ હવા હતી, શુદ્ધ ખોરાક હતો, નીચે બેસીને કામ કરતા, ઊભા રહીને કામ કરતા, ઉચકીને વાડીએ પણ જતા અને પાછા આવતા પણ, અને 7 વાગ્યા પહેલાં જમી લેતા, 8 વાગ્યા પહેલાં સૂઈ જતા, સૂર્યની સાથે જાગી જતા. જે બધું અત્યારની લાઈફસ્ટાઈલ સિટી લાઈફમાં શક્ય નથી. થેન્ક યુ.